નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. મળતી માહિતી અનુસાર રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસમાંદા મહાજ ભરૂચ જિલ્લા કાર્યાલયનું ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઉપર ઉદ્ઘાટન કરાયું. ગુજરાત પ્રદેશ મહામંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો અને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામથી હાજર રહ્યા હતા. ગુજરાતમાં મુસ્લિમ સમાજ લઘુમતી સમુદાયના લોકો માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિયાઝભાઈ શેખની આગેવાનીમાં ભરૂચ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લઘુમતી સમાજને લગતા પ્રશ્નો અને રાજ્ય સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે એની જાણકારી તેમજ અનેક સહાયો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા મક્કમ ધ્યેય સાથે ભરૂચ જિલ્લા ટીમ બનાવાઈ તેમજ જંબુસર બાયપાસ ચોકડી પર આવેલ ગની પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ જિલ્લા કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું. સાથે આવનાર 15મી ઓગસ્ટ હોવાથી ભારતના તિરંગા સાથે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. જેમાં ભરૂચથી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે સાજીદભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી અને ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે સોહેલભાઈ મંસૂરીની નિમણૂક કરાઈ છે અને અન્ય હોદ્દેદારો જેમાં જિલ્લા ઉપપ્રમુખ સરફરાઝ ભઠ્ઠી, જિલ્લા મહામંત્રી ફારૂકભાઈ દિવાન અને યુનુસભાઈ મંસૂરી, ભરૂચ તાલુકા પ્રમુખ સાદિકભાઈ દિવાન અને ભરૂચ તાલુકા ઉપપ્રમુખ મુબારક દિવાન તથા વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન અને વાગરા તાલુકાના ઉપપ્રમુખ તરીકે અનીસ દિવાન તથા આમોદ તાલુકાના પ્રમુખ તરીકે સોયબભાઈ કાઝી તેમજ ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય તરીકે ઇલિયાસભાઈ મંસૂરી, ઝાકીરભાઈ દિવાન, અફઝલ દિવાન તથા ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે સલમાન દિવાન અને શાકીર દિવાનની નિમણૂક કરવામાં આવી છે. સાથે આવનારા સમયમાં ભરૂચ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને મોટું બનાવવાના નિર્ધાર સાથે તમામ હોદ્દેદારો લોકો સુધી પોતાનું કાર્ય કરવા પોતાની તૈયારી બતાવી છે અને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામથી દ્વારા પણ સાથ સહકાર આપવા શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર ઇલિયાસભાઈ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ. હા, આ મીડિયા એક એવું માધ્યમ છે, ઇલેક્ટ્રોનિક માધ્યમ મીડિયા, કે તમારા અવાજથી કે ગરીબ માણસનો અવાજ બુલંદ થાય. બાકીનું કોઈ મોટી કચેરીમાં જઈએ આપણે, અમીર તો ગમે તે કામ, ગરીબ માણસનો જો અવાજ, જો અન્યાય થાય, જેનું શોષણ થાય, નાના નાના જે પ્રશ્નો છે, ખાસ કરીને તમારે એ ધ્યાન દેવાનું ને એ પ્રશ્નને વાચા આપીને ગરીબને ન્યાય મળે, એમાં તમારે ભાગીદારી સાથે કરવાની.